હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી, જય બહુચર. તો અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે ને, એટલે આપણને ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે. અને આજે મને એવી ઈચ્છા થઈ છે કે ઘણા ટાઈમ પછી, કે હમણાંથી તો ખાતું જ નથી, ઘણો એટલે ઘણો ટાઈમ થઈ ગયો છે, મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. અને મેગી એમ કહે છે બધા શરીર માટે સારી નથી હોતી, નથી જ સારી, ખબર છે, પણ ઈચ્છા થઈ ગઈ છે એટલે. પણ આ મન થયું છે ને, મનને કોઈ એ ના કરી શકે, કહેવાય ને. પણ મેં કીધું ચલો આજે આપણે ખાઈશું, તો આપણે મેગી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે, કેમ કે બહુ ઈચ્છા થઈ છે, કેમ કે ગરમ ગરમ મજા આવે. તો હું આવી ગઈ છું રસોડામાં. મેગી માટે મૂકી દીધું છે પાણી ગરમ, અને પાણી બરાબરનું ઉકળી ગયું છે. તમે જોઈ શકો છો, પણ ધીમા તાપમાં રાખ્યું છે. હવે હજુ બરાબર ઉકળી જાય પછી આપણે એમાં નાખીશું મેગી, અને પછી આપણે ખાઈશું. એટલે મેગીમાં જે આપણે નાખીશું એક્સ્ટ્રા મસાલો, મેગી પણ નાખવાના છીએ. આજે મેગી ખાવાની ઘણી ઈચ્છા થઈ ગઈ છે, એટલે હવે મેગી આવે એની રાહ જોઈએ છે. પાણી તો ઉકળી ગયું છે, પણ મેગી ના આવે ત્યાં સુધી મેગી બની ના શકે, એટલે આવે એટલે આપણે તરત જ નાખી દઈશું. અમારી મેગી છે તે ઉકળી રહી છે. તો અમારા ઘરે આટલી નાની ભાખરી થાય છે, અને આ થઈ ગઈ છે. ભાખરી આટલી નાની નાની સાઇઝમાં થાય છે. તમારા ઘરે કેટલી સાઇઝમાં થાય છે તે અમને જણાવજો. તમારા ઘરે કેવી ભાખરી થાય છે તે અમને ખાસ જણાવજો. અમારા ઘરે નાની નાની ભાખરી થાય છે, તમારે ત્યાં કેવી થાય છે કહેજો. અમારી મેગી છે તે રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો. તો હવે આપણે મેગી ખાઈ લઈશું. ઘણા લોકોને આમાં ચીઝ ભાવતું હોય તો ઉપરથી ચીઝ બી નાખી શકે છે, પણ મને એવું ભાવતું નથી, એટલે આપણે ખાલી સાદી, મને સાદી જ મેગી ભાવે છે, એમાં ટામેટા કે એવું કશું મને ભાવતું નથી. તો હું આવી ગયો છું ઓફિસથી ઘરે, અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું. અને આજે જમવામાં શું બનાવ્યું છે ચાલો આપણે મમ્મીને જઈને પૂછીએ. તો હું જાઉં છું હવે રસોડામાં. મમ્મી, શું છે આજે જમવામાં? બરોબર. અચ્છા, શું વાત છે. આજે પરવાનું શાક અને વઘારેલી ખીચડી બનાવી છે. સારું, ચલો. તો આજે જમવામાં વઘારેલી ખીચડી, પરવાનું શાક ને ભાખરી બનાવી છે. આજે પૌષ્ટિક ખોરાક છે. તો ભૂખ તો લાગી છે, તો ચલો હવે અમે જમવા બેસી જઈશું. તો અમે લોકોએ જમી લીધું છે, અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. અમારે માતાજી માટે એક વસ્તુ લાવવાની છે, તો એ વસ્તુ લેવા માટે અમે લોકો હુંસુકુન જઈ રહ્યા છીએ. તો અમે લોકો આવી ગયા છીએ નીચે, અને હવે અમે લોકો જઈશું બહાર. પણ અત્યારે વરસાદ પડતો નથી, પણ વાતાવરણ બહુ સરસ છે. અમે લોકો આવ્યા છીએ અત્યારે માતાજીની સાડી લેવા માટે. તો પૂજા જે છે તે સાડી જોઈ રહી છે. જોઈ શકો છો અહીંયા બહુ જ બધી સાડીઓ છે. અમે લોકો આવ્યા છીએ અત્યારે માતાજીની સાડી લેવા. તો અમે લોકો આવ્યા હતા સાડી લેવા, અને સાડી અમે લઈ લીધી છે. કહેતા સિલ્ક પેલેસમાં અમે લોકો સાડી લેવા આવ્યા હતા. પૂજા સાડી લઈ લીધી, તો હવે ઘરે. તો અમે લોકોએ લઈ લીધી છે સાડી. તો અમે લોકો આવી ગયા છીએ પાછા ઘરે, અને અત્યારે અમે લિફ્ટમાં છીએ, અને અમે લોકો જઈ રહ્યા છીએ પાછા ઉપર. હું અત્યારે મમ્મી પાસે જઈ રહ્યો છું સાડી લઈને. મમ્મી, તો આપણે માતાજી માટે સાડી લીધી, જો કેવી છે. બહુ મસ્ત છે. બોલ. અરે વાહ, બહુ સરસ છે. સારી છે ને? સરસ છે. સરસ છે ને? કલર સારો છે. કલર કેવો છે? કાપડ કેવું લાગે છે? કાપડ એ બહુ મસ્ત બેટા. સારું છે ને? ઓકે. તો અમારા ઘરમાં તમે જોઈ શકો છો કપડાં. મમ્મીને પણ સાડી ગમી ગઈ છે, તો હું પૂજાને કહીશ કે એકવાર સાડી ચેક કરી લે. પૂજા, સાડી એકવાર ચેક તો કરી લે તું. હા ચલ આપણે ચેક કરી લઈએ. ઓકે. ત્યાં આપણે ખોલી જ નથી. યસ, એકવાર ચેક કરી લેવું સારું. તો પૂજા અત્યારે સાડી ચેક કરી રહી છે, તો તમે જોઈ શકો છો. તો પૂજાએ ચેન ખોલીને સાડીને બહાર કાઢી દીધી છે. શું વાત છે. તો આ પ્રકારની સાડી છે, બહુ સરસ સાડી છે, અને ફેબ્રિક પણ આનો બહુ સરસ છે નહીં પૂજા? વાવ. પૂજા તો આખી સાડી ખોલી નાખી. આખી સાડી ખોલવા નથી કીધી બીજા મેં તને. ખબર પડે ને, આખી નથી ખોલતી. હા, પછી અંકેલું કહી દે, આપણને નહીં ફાવે હો. અમે માતાજીને પહેરાવવાની છે ને. સરસ છે નહીં પૂજા?
મસ્ત છે ને. ઓકે, સુપર. બરોબર છે બધું. ચલો. આ એનો પાલવ છે જો. કયો? ઓકે, તો આ જે છે એ એનો પાલવ છે. સરસ છે ને, બહુ મસ્ત છે. તો જોઈ શકો છો આ સાડી અહીંયાથી અહીંયા સુધી બહુ સરસ લાગેલી છે. અને બ્લાઉઝ પીસ અને હવે પૂજા કંઈક દેખાડે છે. શું દેખાડો છો પૂજા? તો શું દેખાડે છે પૂજા? હજી શું બાકી છે તારે દેખાડવું? તે તો આખી સાડી વીખી નાખી પૂજા. અચ્છા અચ્છા, તો આ એનું બ્લાઉઝ છે. તો પૂજાએ આખી સાડી ખોલીને બધું ચેક તો કરી લીધું છે, પણ હવે જોઈએ કે પૂજાને સાડી સંકેરતા આવડે છે કે નહીં. પૂજા ફસાઈ ગઈ ને તું હવે? કેમ? મને નહીં લાગતો તને આવડતું હોય વાળતા. સાડી તો આવડે ને બકા. આવડે છે તને? સાડી છે. વાળતા આવડે છે તને સાડી? માતાજીની કેટલી બધી સાડી હોય અમારે ગરબામાં ના આવે. હા. તો પછી ચલો આપણે જોઈએ કે પૂજાને સાડી વાળતા આવડે છે કે નહીં. સેમ ટુ સેમ એવી રીતે જ વાળવી જોઈએ હો. એ તો પહેલામાં પોસ્ટર કરાવો, પોસ્ટરની કઈ જરૂર નથી. એવું ના હોય, જેવી હતી ને એવી જ કરવાની છે તારે. થશે તારાથી? એ દુકાનવાળા વેચતા હોય, મારે કેમ વેચવી છે? પણ તો આવડો તો છે ને. બધું જ આવડે છે. એવી રીતે બી આવડે. કર તો ચલો હું જોઉં, ભલા વાર લાગે. એવી રીતે નથી કરવું. નહીં આવડે સાચું કહી દે. આવડે. કેમ ના આવડે? આવડે? બધું જ આવડે. તો પૂજા એમ કે છે કે મને આવડે છે, જેવી દુકાનવાળાએ આપી હતી સાડી એવી જ રીતે વારીને આપશે. તો આપણે ચલો હવે જોઈશું કે ખરેખર તે સેમ ટુ સેમ વારે છે કે નહીં. ખરેખર વરાઈ જશે ને સેમ ટુ સેમ? તો કંઈક ડાયલોગ મારતી હતી ને આપણે. મારે તો ડાયલોગ જીવનમાં એવી કોઈ વસ્તુ જ નથી હા કે જે આપણને ના ફાવે એમ. અચ્છા એવું જ હોય. હા, પણ આપણને એવું અંદરથી હોવું જોઈએ કે મને આવડશે તો જ. અચ્છા, હા જોરદાર વાત કરી દે તો યાર. હા, તારા માટે ખાસ ડાયલોગ છે. એવોર્ડ આપવો પડશે તને આના માટે. આપે એવોર્ડ. ટ્રોફી બનાવવા. ટ્રોફી બનાવવી પડશે તારા નામની. પેલી જીએમડીટી ટ્રોફી હાલ દઉં તને. ના રે ના, જો આવી રીતે એ લોકોએ આમ કરીને આમ કરી હોય. ઓકે, બરાબર. પછી શું કરવાનું? પોસ્ટર ત્યાં હતું જ નહીં પૂજા. વચ્ચે મૂકી એ નહોતું, ખોટું છે. એ હતું જ નહીં. આ છે ને આમ કરી. પણ અહીંયા હતું જ નહીં. પછી છે ને આમાં કેવું કરું ખોખું. તો ખોખું ગાયબ થઈ ગયું છે. ખોખું એની સામે જ હતું, બોલ તો એ નહોતું દેખાતું. પછી છે ને એને આમ કરી એ લોકો આમ કરી દે. ઓકે, બરોબર છે. આમ કરી. શું વાત છે. ઓકે, પછી બરોબર જાય છે. આમ વાળે. ઓકે, પછી આમ વાળે. બંને સરખો છેડો થઈ જવો જોઈએ. ઓકે, પછી આમથી આમ. થઈ ગઈ. હા. એટલું પરફેક્ટ થયું નથી, પણ આમ તો થઈ તો ગયું છે, વાંધો નથી. Perfect જ છે. એટલું પરફેક્ટ નથી, પણ તોય સારું કહેવાય. વ્યવસ્થિત વાયરી છે પૂજાએ. વેરી ગુડ પૂજા. આમ તો તું ચાલે હો, આમ તો સાડીની દુકાન કરી દેવો જ ધંધો ચાલુ. કરો છે ને. ચાલો, હું તો ક્યાં ન કહું છું કે કર કંઈક કર. ખરેખર કરવો છે ને પૂજા? અત્યારે મંદી એટલી બધી કોઈ ધંધા ના કરાય. જો પૂજા તે સાડી બરોબર વારી નહીં ને એટલે સાડી બહાર આવી ગઈ. જ્યારે આપણે લઈને આવ્યા હતા ને ત્યાં સાડી બહાર નહોતી, અંદર હતી. એ તો નાનું મોટું તો થયા કરે. એવું છે. તો કંઈ નહીં, પૂજાએ સાડી વારી દીધી છે અને ચલો. એવું છે કે એવું જ વળાય છે. હા, ચેન આ દોરો વચ્ચે આવે ને એટલે આમ આમ કરો. વાહ, ગોટી બહાના ને એવું પૂજા. એ લોકો જે આ બુટ્ટા જે હતા ને એમને સાડીની અંદર રાખ્યા હતા અને મેં ચેક કરવા માટે બુટ્ટા છે ને સેજ બહાર કાઢી દીધા. જો એટલે આ દોરા એના વચ્ચે આવે છે. પૂજા કોઈ દિવસ વાંકમાં આવશે નહીં. બધા જ આ હોય. એને ખબર છે કે મારાથી થયું નથી, તો પણ એની પાસે કંઈક ને કંઈક તો હોય જ. મારી સાડી રેડી કમ્પ્લીટ. પૂજા કોઈ દી વાંકમાં ન આવે, બરોબર. એને ખબર છે કે પ્રોપર થયું નથી, તો પણ એની પાસે કંઈક ને કંઈક રીઝન હોય, તે કંઈક ને કંઈક બહાનો હોય જ છે. તો આજે અમે માતાજીની સાડી લેવા ગયા હતા અને અમે સાડી લઈને આવી ગયા છે. તો આજનો જે વ્લોગ છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.